નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। આપની સાથે હું છું રાકેશ પંડ્યા। સરકારના સ્વસ્થાયી સેવા સ્વચ્છોત્સવ અભિયાન 2025 અંતર્ગત શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કડાણા તાલુકાના લીંબોલા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે સ્વચ્છતા સાચી ભક્તિ છે, એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે। સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગામના આ સંકલ્પને સાકાર કરવા સૌ કોઈએ આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને યાદ કરતા જણાવ્યું હતું કે દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ। પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે। આ પ્રયાસમાં શ્રમદાન દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન અગ્રણી, દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર, સંતરામપુર પ્રાંત અધિકારી સત્યમ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી સહિત સરપંચ અને ગ્રામજનો આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું।